આજથી ભાજપે ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કર્યા છે। અમદાવાદમાં ભાજપનો જન સંકલ્પ કાર્યક્રમ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા છે। 192 ઉમેદવારોના એક સાથે જન સેવા સંકલ્પ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું બ્યુગલ ફૂંકાઈ ગયું છે। હવે ઉમેદવારો છે કે જે જોરો શોરોથી પ્રચાર પ્રસારમાં લાગવાના છે, ત્યારે અમદાવાદ મહાનગરપાલિકાના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો છે કે આજથી જે પ્રચાર પ્રસારના શ્રી ગણેશ છે કરશે। જનસેવા સંકલ્પ જે આ કોઈ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જે અંતર્ગત તમામ જેટલા પણ ઉમેદવારો છે તે એક સાથે હવે આ પ્રચાર પ્રસારની શરૂઆત કરશે, પ્રજાની વચ્ચે જશે। પ્રજા દ્વારા કરવામાં આવેલ કામો જે છે પ્રજા માટે શું કરશે તેને લઈને હવે પ્રજાની વચ્ચે તેઓ જવાના છે। જે મહિલા ઉમેદવારો છે તેમની સાથે વાતચીત કરીશું। પ્રચાર પ્રસારના શ્રી ગણેશ કરવામાં આવશે, કયા મુદ્દાઓ સાથે પ્રજાની વચ્ચે જશો આપ અત્યારે જોઈ રહ્યા છો કે માન્ય નરેન્દ્રભાઈ મોદી આપણા વડાપ્રધાન છે, એમણે એટલું બધું કામ કર્યું છે, પોતે વિશ્વગુરુ બનવા તરફ જઈ રહ્યા છે, ત્યારે તમે પ્રજામાં જઈને પૂછો કે તમારે કંઈ કામ બાકી છે તો એ પણ કહેશે ના બધા જ કામ થઈ રહ્યા છે અને હજુ જે કંઈ બાકી હશે બધા જ કામો થશે। શું કહેવું છે, આપ કયા વોર્ડમાંથી ઉમેદવાર છો અને આપના વોર્ડના પ્રજા માટે, આપના ઉમેદવારો માટે, આપના જે વોટર્સ માટે શું કરશો આપ? મારું નામ એકતા રાવલ છે, હું નવરંગપુરા એલિસ બ્રિજના વિધાનસભામાંથી આવું છું અને અમે જે પ્રજાલક્ષી કાર્યો કર્યા છે એ અમે લાસ્ટ 5 યર્સમાં અમે બહુ સારી રીતે કામ કરી રહ્યા છે અને આગળ બી અમે પ્રજાલક્ષી જે પણ લાઈક અમારા કાઉન્સિલર પહેલાં પણ હતા, એમને અડધી રાત્રે બી તમે ફોન કર્યો હોય તો એમને ફોન ઉપાડીને જનતાના દરેક કાર્યોના પ્રશ્નોનો ઉકેલ લાવ્યો છે અને હું અમારા સિનિયર સાથેથી જેમ અમને યંગ જનરેશનને પણ સરકારશ્રીએ અમને આપ્યો છે મોકો, તો હું એમની સાથે શીખી અને આગળ વધીશ। બિલકુલ, એટલે કે જે રીતે જે ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કરવામાં આવશે, કયા મુદ્દાઓ સાથે પ્રજાની વચ્ચે જશો, પ્રજાના કયા કાર્યો આપ કરશો? પ્રજાને જે એમને જોયું કોઈ બી પ્રોબ્લેમ હશે ઉનકા સોલ્યુશન કરીશું, એમના હંમેશ સાથે એમના કંઈ બી કામમાં હંમેશા આગળ વધીશું। તમારા વોર્ડમાં મુખ્યત્વે પ્રજાના કોઈ પ્રશ્નો હોય તો કયા પ્રશ્નોનું પહેલાં સોલ્યુશન લાવવામાં આવશે જો આપને ચૂંટીને લાવે? प्रजा का मेन मुद्दा पानी गटर का होता है, वो उनको समय सर मिलता रहेगा तो प्रजा सुख खुशी है और वो काम एक फ़ोन के साथ उनका होता है। प्रजा शेषपुर वोर्ड બિલકુલ, એટલે કે અલગ અલગ વોર્ડથી આ જે તમામ ઉમેદવારો છે, મહિલા ઉમેદવારો છે તે અત્યારે હાલ આવી પહોંચે છે અને હવે પ્રચાર પ્રસારનો પ્રારંભ જ્યારે થવાનો છે, પ્રજાના પ્રશ્નોને લઈને જે આ ઉમેદવારો છે પ્રજાના પ્રશ્નોનું સોલ્યુશન લાવશે, તે જ આશાવાદ સાથે ઉમેદવારો છે હવે આજે પ્રચાર પ્રસારની શરૂઆત કરશે। કેમેરા પર્સન તુષાર પરમાર સાથે આયુષી યાગ્નિક, ટીવી દોડી, અમદાવાદ। ભારતીય જનતા પાર્ટી દ્વારા અમદાવાદ મહાનગરપાલિકાના ઉમેદવારોની પાસે એક સંકલ્પ લેવડાયો છે, જનસેવા સંકલ્પ, અને ત્યારબાદ અમે પ્રચાર પ્રસારના શ્રી ગણેશ કરાયા છે। ઉમેદવાર છે કે જે યુવા ઉમેદવાર છે તેને તક આપવામાં આવી છે, તેમની સાથે વાતચીત કરીશું। વિરાટભાઈ, યુવા ઉમેદવાર છો અને જૂના જોગીઓ સાથે કઈ રીતનાનું સંકલન બનાવી રાખશો, શું લાગે છે? ભારતીય જનતા પાર્ટીએ આજે પંડિત દીનદયાળજીના વિચારોને સામે રાખીને માનનીય મુખ્યમંત્રીશ્રીની આજે હાજરીમાં 192 ઉમેદવારશ્રીઓને પ્રતિજ્ઞા લેવડાવી છે અને પંડિત દીનદયાળજીના વિચારો પ્રમાણે જે છેવાડાના માનવીઓની સેવા છે, જ્ઞાતિ જાતિને સાઈડમાં રાખીને દરેક નાગરિકનો સમાન હક છે તેમને જરૂરી સેવા મળે, તે પ્રમાણે અમે આજે પ્રતિજ્ઞા લીધી છે। એક યુવા ઉમેદવાર તરીકે હું જરૂરથી કહીશ કે પાર્ટી દ્વારા યુવાનોની ઉર્જા અને વરિષ્ઠ આગેવાનોનું માર્ગદર્શનનો સમન્વય કરીને અમને આગળ નાગરિકોની જનપ્રતિનિધિ તરીકે અમને આગળ સેવા આપવાનો મોકો આપ્યો છે। તમારા વોર્ડની વાત કરીએ તો પ્રજાના કયા મુદ્દાઓને લઈને, પ્રશ્નોને લઈને પ્રજાની વચ્ચે મત માંગવા જશો? મારા નવાવડજ વોર્ડની જ્યારે વાત કરું તો છેલ્લા 5 વર્ષમાં લગભગ 700 કરોડના વિકાસ કામો થયા છે, પણ વિકાસ એ અવિરત પ્રક્રિયા છે એવું હું માનું છું। એટલે નાના મોટા કોઈ પણ પ્રશ્ન અમારી સામે રજૂ થશે તો અમે ઝડપથી તેનો નિકાલ આવે તેના માટે અમે કટિબદ્ધ રહીશું। બિલકુલ, તો જે રીતે જે આ યુવા ઉમેદવાર છે તેમણે જણાવ્યું કે વિકાસ એક અવિરત જે કાર્ય છે ને અમને જ્યારે તક મળી છે અમે પણ આ વિકાસને આગળ ધપધપાવીશું। કેમેરા પર્સન તુષાર પરમાર સાથે આયુષી યાગ્નિક, ટીવી 13, અમદાવાદ।